રાજીવ ગાંધીના હત્યારાને મુક્ત કરવાના નિર્ણય સામે એનએસયુઆઈએ વિરોધ કર્યો છે। તમિલનાડુ સરકારે રાજીવ ગાંધીના હત્યારાને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે, જે સામે આજરોજ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરવાના નિર્ણયનો વિરોધ કરતા એનએસયુઆઈના પ્રમુખ આદિત્યસિંહ ગોહિલની અધ્યક્ષતામાં એક આવેદનપત્ર આપી પોતાની માંગ રાજ્યના ગવર્નર તથા રાષ્ટ્રપતિ સુધી પહોંચે તેવી લાગણીઓ વ્યક્ત કરી હતી। ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા ગુજરાતના 26 ડિસ્ટ્રિક્ટોમાં જે તમિલનાડુની સરકારે રાજીવ ગાંધીજીના હત્યારાઓને માફી આપી દેવી તેવો આશ્ચર્યજનક ઠરાવ પસાર કરતા ઓલ ગુજરાત એનએસયુઆઈ દ્વારા જયલલિતા ત્યાંના મુખ્યમંત્રી અને તમિલનાડુ સરકારની વિરુદ્ધમાં આજે એક કલેક્ટરના આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને આ આવેદનપત્રની નકલ અમે ગુજરાત રાજ્યના ગવર્નર અને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને પણ મોકલાવેલ છે। તો અમારી એવી માંગણી છે કે કોઈ પણ ભોગે રાજીવ ગાંધીજીના હત્યારાઓને કોઈ પણ ભોગે સજા થવી જ જોઈએ અને વધુમાં વધુ તેને ફાંસીની સજા પણ થવી જ જોઈએ।